टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરા બાર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું છે. વકીલ વિઠ્ઠલ પ્રસાદ મગનલાલ પંડિતની હત્યા મામલે કાર્યવાહીની માંગ કરી હતી. વકીલ વિઠ્ઠલ પ્રસાદની 31 ઓગસ્ટના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પીએસઆઈ જેયુ ગોહિલ આરોપીઓનો બચાવ કરવાના ઈરાદાથી તપાસ કરતા હોવાના આક્ષેપ કર્યા છે. વડોદરા વકીલ મંડળે આવેદન આપીને આ બનાવની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક અસરથી હાલના તપાસ અધિકારીને ફરજ મોકૂફ કરવામાં આવે તેવી અપીલ કરી છે. તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી. તપાસ હાલ તાલુકા પોલીસ સ્ટેશન કરી રહી હતી અને આજ વકીલોનો મંડળ મને મારી પાસે મળવા માટે આવ્યા હતા અને એ લોકોની એવી માંગણી હતી કે તપાસમાં કેટલીક બાબતોથી આ લોકોને સંતોષ નથી. એ બધી ડિટેલ મેમોરેન્ડમ એ લોકો આપીને ગયા છે. આ બધા પાસાઓનો અભ્યાસ પર કરી લેવામાં આવશે અને જે પાસાઓ પર આ લોકોને સંતોષ નથી, તપાસ દરમિયાન આ બધા પાસાઓને આવરીને તપાસ વ્યવસ્થિત થાય, તપાસ તલસ્પર્શી થાય એવું પૂરેપૂરી પોલીસ ખાતાનો પ્રયત્ન રહેશે અને કોઈપણ માણસ આ કૃત્યમાં સામેલ હશે એમને છોડવામાં નહીં આવે. જે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા છે મિસ્ટર ગોહિલ, એ સંદિગ્ધ તપાસ છે અને સાચી દિશામાં તપાસ થઈ રહી નથી એવું બરોડા બાર એસોસિએશનના વકીલોને લાગ્યું અને એ કારણે અમે નિર્ણય કર્યો, બરોડા બાર એસોસિએશને ઠરાવ કર્યો કે આ ગોહિલ સાહેબ જે તપાસ કરી રહ્યા છે એ આડે અવડે રસ્તે જઈ રહ્યા છે અને મુખ્ય જે મૂળ આરોપીઓ હોય છે એમને બચાવવાની કોશિશ થઈ રહી છે. એટલે આ તપાસ કોઈ પણ રીતે બીજા ઉચ્ચ અધિકારી હોય, અનુભવી હોય અને કાબેલ હોય, નીડર હોય, તટસ્થ તપાસ કરી શકે એવા વ્યક્તિને તપાસ સોંપવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર આપવામાં અહીંયા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી રહ્યું હતું.